અંકલેશ્વરના અંદાડા ગામની ખોડિયાર નગરમાં મકાન નંબર A38માં રહેતા આશુતોષ પાંડે ગત તારીખ 29 નવેમ્બરના રોજ મોડી સાંજે મકાન અમદાવાદ ખાતે બહેનના ઘરે ગયા હતા। એ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાની કુંડી તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 2000 અને સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી ગયા હતા। તેઓ ગત તારીખ 1 ડિસેમ્બરના રોજ અમદાવાદથી પરત ફરી રહ્યા હતા। એ દરમિયાન પાડોશીઓએ ચોરી અંગેની જાણ કરી હતી। આશુતોષ પાંડે ઘરે પરત ફરતા તિજોરી તૂટેલી હતી અને રોકડ રકમ અને સોનાનું મંગળસૂત્ર અને ચાંદીના દાગીના ગાયબ હતા। તેઓએ ચોરી અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો। આશુતોષ પાંડેએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 1,50,000ના સોના દાગીના અને રોકડા રૂપિયા 2000ની ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી। मेरा नाम आशुतोष पांडे है। मैं अहमदाबाद अपनी बहन के यहाँ पे गया हुआ था और जब मैं इधर आया तब मैंने देखा कि मेरे घर का ताला का जो कुंडी था वो टूटा हुआ था और जब मैं घर के अंदर आया तब मेरी दोनों अलमारी में से सारे सामान इधर उधर अव्यवस्थित करके रखे हुए थे और मैंने उसके अंदर देखा तो मेरा सोना और चांदी जिसकी कीमत 1,52,380 रुपये थे वो चोरी हो चुके थे, जिसकी कंप्लेन और FIR मैंने पुलिस स्टेशन में दर्ज करवा दी है।